કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં પરંપરાગત ઉજવાતા ચૈત્રી નવરાત્રિ પર્વના 7મા નોરતે બુધવારે રાત્રે 8:30 કલાકે હોમ હવનની ધાર્મિક વિધિ સાથે મોડી રાત્રે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે બીડું હોમવામાં આવ્યું હતું। યજ્ઞના આચાર્ય દેવકૃષ્ણ મૂળશંકર વાસુ તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે 9 કલાકે મા આશાપુરાજીનું પૂજન અર્ચન સાથે યજ્ઞવિધિ પ્રારંભ થયા બાદ મોડી રાત્રે બીડું હોમવામાં આવ્યું હતું, જેમાં જાગીરના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, વિનોદભાઈ સોલંકી તેમજ ઓધવરામ સેવા સમિતિના કનૈયાલાલ કટારિયા, મયુરસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। બાદમાં ઢોલ શરણાઈના નાદ સાથે રાત્રે જાગીર અધ્યક્ષ દ્વારા મા આશાપુરા માતાજી તેમજ હિંગળાજ માતાજીના મંદિરે આરતી ઉતારવામાં આવી હતી। ભુજના આશાપુરા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ધાર્મિક ઉત્સાહ સાથે વિવિધ વિધિઓ યોજાઈ રહી છે। સાતમના પવિત્ર દિવસે રાત્રે 9:30 કલાકે રાજકોષી પૂજા સાથે હવન વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુખ્ય આચાર્ય નિકુંજભાઈ જોશી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરાવાઈ હતી। સહાયક આચાર્ય તરીકે મિતેશભાઈ જાની અને દિવ્ય ત્રિવેદીએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો। જયઘોષ વચ્ચે પૂજારી જનાર્દનભાઈ પી દવેના હસ્તે બીડું હોમાયું હતું। પૂજન વિધિ દરમિયાન પૂજારી કવચ અને મારુત દવે પણ સેવા માટે હાજર રહ્યા હતા।